વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન દત્તાત્રેય વિષ્ણુના 24મા અવતારોમાં એક અવતાર ગણાય છે. આજે દત્તાત્રેય જયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો વડોદરાના વિવિધ દત્ત મંદિર ખાતે યોજવામાં આવશે. ત્યારે દત્ત જયંતિ નિમિત્તે ઐતિહાસિક દત્ત મંદિરોમાં દત્ત બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર મંદિર તથા કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે. કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા, જેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલ છે. આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે. આજે દત્ત જયંતિ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ત્યારે ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને પુષ્પથી શણગારવામાં આવી હતી. આજના દિવસે સવારથી વડોદરામાં આવેલા વિવિધ દત્ત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જ્યારે સાંજે 7 વાગે દત્ત જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા દત્ત ગુરુન સે નામ સ્મરા પરમેશ્વર હા જગે. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આજે માગસર સુદ પૂનમ એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ, એટલે દત્ત જયંતિ ઉત્સવ હોવાથી સવારથી ભગવાનની અભિષેક, પૂજા, પાદુકા પૂજન, શૃંગાર એ બધો કાર્યક્રમ સવારે પતી ગયો અને હવે સાંજના 4 વાગ્યાથી મહિલા મંડળોનું ભજન છે અને સાંજના 6:30 થી 7:30 હરિભક્ત પરાયણ સિદ્ધનાથ ગણપતિ મંદિરવાળા મહારાજ પ્રદીપ મહારાજ પરાંજપે એમનું શ્રી દત્ત પ્રાગટ્ય વિશે કીર્તન થશે અને રાતના 9:30 થી 11 શ્રીયુત પરાગ બરડે એમનું ભજન થશે. અને આ મંદિર 300 વર્ષ જૂનું છે અને બહુ પૌરાણિક મંદિર છે અને અહીંયા ભક્તોની મનોકામના પૂરી થાય છે અને અહીંયા દર ગુરુવારે ભક્તોની ભીડ બહુ જામે છે. અને આ મંદિરમાં કુબેરેશ્વર મહારાજ જે દત્ત સાંપ્રદાયિક જેવા રંગાવધૂત મહારાજ, વાસુદેવાનંદ સ્વામી મહારાજ, એવી રીતે આ કુબેરેશ્વર મહારાજ આપણા વડોદરામાં ખંડેરાવ મહારાજ ગાયકવાડ એ વખતે થઈ ગયા અને એમની આ સમાધિનું સ્થાન છે. આજે દત્ત ભગવાનની સામે શિવલિંગ જે દેખાય છે એ શિવલિંગ એટલે સમાધિનું પ્રતીક છે અને આજે આ મંદિરને 300 વર્ષ થઈ ગયા છે અને બધા ભક્તોની મનોકામના પૂરી થાય છે. એટલે આજે દત્ત જયંતિ છે એટલે સાંજે સર્વ ભક્તોએ દર્શન કરવા માટે પધારવું અને તીર્થ પ્રસાદ લેવાની કરું મહેરબાની.